આણંદ પાલિકા દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવતા વાલ દવાલા નીતિ અપનાવતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। છેલ્લા 2 માસથી આણંદ પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ હેઠળ દબાણો હટાવવામાં આવતા હોય જેમાં વાલ દવલા નીતિ અપનાવવામાં આવી હતી તેવા આક્ષેપો થયા છે અને યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને લઘુમતી સમાજ અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી। આજે કલેક્ટર સાહેબને મળવા આવ્યા હતા અને એમને ચીફની સાહેબની મુલાકાતથી કલેક્ટર સાહેબ બહાર હતા। અમે જમીતોલમાં હિન્દ તરફથી અને નગરપાલિકાના કાઉન્સિલરશ્રીઓ, કેટલાક મુસ્લિમ આગેવાનો, લઘુમતી સમાજના આગેવાનો, અન્ય સમાજના બી આગેવાનો છે, વિરોધ પક્ષના નેતા અયુબભાઈ બથોલા શેઠ, લઘુમતી સેલના ડિસ્ટ્રિક્ટના પ્રમુખ ઇનુસભાઈ મુખી તેમજ અન્ય કાઉન્સિલરશ્રીઓ બધા અમે સાથે આવ્યા કલેક્ટર સાહેબની રજૂઆત માટે। રજૂઆત એમાં એવી છે કે અત્યારે દબાણ હટાવ એક ઝુંબેશ ચાલી રહી છે લગભગ દરેક જગ્યાએ। જો કે કમનસીબ એવી છે કે હિન્દુસ્તાનનું એક પણ શહેર એવું નથી કે દબાણ મુક્ત હોય, પણ છતાંય અગર જો ટ્રાફિક નિયમનનો ભંગ થતો હોય યા લોકોને કનડગત થતી હોય એવા દબાણો હોય તેને હટાવવા જોઈએ અને આપણે એની એ કામગીરીને અમે સરાહનીય માનીએ છીએ કે સારી વાત છે। પરંતુ જે રીતિનીતિથી જે રીતે સરકાર શ્રી કામ કરી રહી છે એનો અમારે વિરોધ છે કે વાલા દવલાની નીતિ, બિન મુસ્લિમ અને મુસ્લિમ, લઘુમતી અને બિન લઘુમતી આવો જે ભેદભાવ રાખી અને દબાણ હટાવવાની ઝુંબેશ ચાલી રહી છે એ ગલત છે અને એનો અમે વિરોધ દર્શાવ્યો છે। એક જ જગ્યાએ એક જ સ્થળે દબાણ છે, 2 દબાણો છે, એક બિન મુસ્લિમ છે અથવા તો બિન લઘુમતીનું છે અને એક બિન લઘુમતીનું છે ને એક લઘુમતીનું છે, તો એ દબાણમાં લઘુમતીનું દબાણ હોય તો હટાવવામાં આવે, મુસ્લિમનું હોય તો હટાવવામાં આવે અને બિન લઘુમતીનું હોય તો એનું રહેવા દેવામાં આવે। આવી વાલા દવલાની નીતિ જે છે એ ખરેખર ખરાબ છે। હવે આના માટે પછી હમણાં એક બનાવ બન્યો, વિદ્યાનગર રોડ પર બી એક બનાવ બન્યો કે જેમાં હજારો રૂપિયાનું પેલા ભાઈનું નુકસાન થયું અને એની ટેમ્પી ઊંધી પાડવામાં આવી, એના ફ્રૂટને નાખી દેવામાં આવ્યું। હવે આટલા મોંઘા ફ્રૂટ અત્યારની પરિસ્થિતિમાં એ લોકો જે ફ્રૂટનો જે વેપારી હોય એ નાનો વેપારી ગમે ત્યાંથી પૈસા ભેગા કરીને એ ધંધો ચલાવતો હોય, પોતાના જીવનનું રૂટીન ચલાવતો હોય, એવી પરિસ્થિતિની અંદર જ્યારે એનું હજારો રૂપિયાનું નુકસાન કરવામાં આવતું હોય તો એ ખરેખર એ બહુ નિંદનીય બાબત છે, શરમજનક બાબત છે અને એક જાતનું જુલ્મ કહેવાય। આપણે કોઈને રોજીરોટી ન આપી શકતા હોય તો છીનવી બી ના જોઈએ અને છતાંય અગર જો દબાણ હટાવવું જ હોય અને વધારે પડતા લાગતા હોય તો ખરેખર એવા ગરીબ લોકોને માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી બી જોઈએ, એ બી સરકારશ્રીની જવાબદારી છે। અમે આ બાબતની રજૂઆત કરવા માટે આવેલા।